સણો છે ને બધો દિલ્હી વિજય સણો છે અને આ સણો 100 નંબર છે. સણા છે ને ભાઈ બધા લીલા છે કારણ કે આ બધી પાસ્તર વાવેતર છે અને આ પાકે ગયા એટલે પાક્યા નથી થોડા કાચા છે અને ઉપરનો ભાગ છે ને આખો પાકી ગયો છે એટલે એક સરખો પાક નથી. ત્યાં ઉપરના જે સણા છે ને આખા બગડે ગયા જે મોડા વવાણા ને એના કારણે અને આ જે આખા લીલા છે. અને આપણા મોજરી ડાયરાને કેમ છો બધા મજામાં છો? તો હમણાં તો ઘણા દિવસ થયા કે બ્લોગ નહોતો આવ્યો. એના પહેલાં આપણે એક બ્લોગ નાખ્યો હતો એ છે આપણી સણા કાઢવા કરતા નાનો ડબ્બાનો. એમાં ઘણાની કોમેન્ટ હતી કે ભાવ શું છે તો એનો ભાવ 600 થી 700 રૂપિયા જેવું અંદાજે છે. 600 થી 700 અને વીઘાના કલાકના એવું કંઈ નથી. વીઘાના 600 થી 700 રૂપિયા એવું છે. ઘણાની કોમેન્ટ હતી ઘણા કહી કે બ્લોગ મૂકો તો ટાઈમ છે તો આપણે એવું બ્લોગ મૂકતા જ અને હમણાં તો કન્ટેન્ટ છે બાકી કન્ટેન્ટનો એટલા માટે છે ને બ્લોગ ન મૂકતો અને પછી વચમાં ભણવાનું ને એવું બધું આવતું હોય એટલે બ્લોગ ન આવતા આપણા. અને એવું જો ટાઈમ છે તો આપણે મૂકતા જ રહીશું. તો અત્યારે જો આ સણા આપણી વેસ્ટ નહીં ખાતા. અગિયાર નહીં 1060 ને આપ્યા અને સણા 10 ખાંડી જેવું એટલું હતું. અટાણે ભરાઈ ગયા. અટાણે છેલ્લા 4 કટારિયા તે બધા છે ને ઘેડના સણા છે અને અટાણે પાકવા આવ્યા. આ સણા જો આ જે છે ને હેઠા મહિના એ બધા સણા પાકે ગયા અને બધા પાકે જાય 4 થી 5 દીમાં આ સણા પાકે જાય. અને અત્યારે છે ને મૂલી કોઈ પણ જડતા ને એટલે બધા ઘર મેં રહે છે ને વાટે જોઈ લો. આવા છે ઘેડના સણા. આમાં કોઈ પણ જાતનું પાણી આ સણાને પીવરાવવામાં આવતા ને બસ એમની બહાર જ થાય જો. પણ અત્યારે આ હિમ છે ને નીચલો ભાગ છે ને એટલા માટે આમાં સણા છે ને પાસ્તર વાવવામાં આવ્યા હતા. એમાં છે ને આમાં સણા આફરે બહુ થયા ને અને બાકી જે આફરે જે વેલા સણા વવાઈ ગયા ને એ બહુ જ જોરદાર છે. આ સણા નબળા છે એટલા આખામાં આમ સણા જ છે જ્યાં જોઈએ ને કોઈ પણ બીજો મોલ તમને જોવા નહીં જડે. ઘેડમાં બધે સણા જ સણા છે ને ભાઈ બધા લીલા છે કારણ કે આ બધી પાસ્તર વાવેતર છે અને આ પાકે ગયા એટલે પાક્યા નથી થોડા કાચા છે અને ઉપરનો ભાગ છે ને આખો પાકી ગયો છે એટલે એક સરખો પાક નથી. ત્યાં ઉપરના જે સણા છે ને આખા બગડે ગયા જે મોડા વવાણા ને એના કારણે અને આ જે આખા લીલા છે. અને ઉપર તમે જુઓ ઉપર આમાંય બગડે ગયા એટલે કે ખેતરમાં જે તત્વ ઘટતા ખાતર ને એવું બધું નાખીએ ને તો પછી આને યારે થાય. બાકી અવાર આ હિમ જેટલી છે ને આ ઘેડ આને ઘેડી કહીએ અમે એટલે આ બધી નબળી છે. સણો છે ને બધો દિલ્હી વિજય સણો છે અને આ સણો 100 નંબર છે જો. આના પોપટા મોટા હોય અને આના નાના હોય. વગર નાખાય સણા થાય જે આપણા ઘેડના હે તો ખબર છે. અને બાકી બધા ઘેડ સિવાયનો જે વિસ્તાર છે ને એમાં સણાને પીવરાવવા પડે અને આમાં બસ માત્ર દવાનો છંટકાવ કરવાનો હોય. બાકી બધા પીવરાવવાનો પડે કારણ કે આ પાણી બહુ આવે એટલે આ જે જમીન હોય ને ભેજને બહુ આમ સંગ્રહિત રાખે ટૂંકમાં એટલા માટે આમાં ભેજ ન ઘટે. જોઈ લ્યો આ પીવરાવ્યા વગરના સણા ઘેડ સિવાય તમને આ કાંઈ ન જોવા જડે. આ બધા જોઈ લ્યો.